પ્રશ્ન 1 વૈદિક કાળનો સમયગાળો જણાવો. જવાબ ઈ.સ. પૂર્વે 1500મી ઈ.સ. પૂર્વે 600. પ્રશ્ન 2 ઋગ્વેદિક કાળનો સમયગાળો કયો છે? જવાબ ઈ.સ. પૂર્વે 1500મી ઈ.સ. પૂર્વે 1000. પ્રશ્ન 3 ઉત્તર વૈદિક કાળનો સમયગાળો કયો છે? જવાબ ઈ.સ. પૂર્વે 1000મી ઈ.સ. પૂર્વે 600. પ્રશ્ન 4 કયા કાળમાં વેદોની રચના થઈ? જવાબ વૈદિક કાળમાં. પ્રશ્ન 5 વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? જવાબ ઋગ્વેદ. પ્રશ્ન 6 કુલ કેટલા વેદો છે? જવાબ 4 ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. પ્રશ્ન 7 ઋગ્વેદમાં કેટલા મંડળો છે? જવાબ 10 મંડળો. પ્રશ્ન 8 ઋગ્વેદમાં કેટલા સૂક્તો છે? જવાબ 1028 સૂક્તો. પ્રશ્ન 9 ઋગ્વેદમાં કેટલી ઋચાઓ સ્તુતિઓ છે? જવાબ આશરે 10,580. પ્રશ્ન 10 કયા મંડળો સૌથી જૂના માનવામાં આવે છે? જવાબ બીજી 7 મંડળો. પ્રશ્ન 11 કયા મંડળો સૌથી પાછળથી નવા ઉમેરવામાં આવ્યા? જવાબ 1 અને 10મું મંડળ. પ્રશ્ન 12 વેદાંત કોને કહેવામાં આવે છે? જવાબ ઉપનિષદોને. પ્રશ્ન 13 પાંચમા વેદ તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ પુરાણોને યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મુજબ. પ્રશ્ન 14 ઋગ્વેદના ઉપવેદનું નામ શું છે? જવાબ આયુર્વેદ. પ્રશ્ન 15 સામવેદ શેના માટે જાણીતો છે? જવાબ ભારતીય સંગીતની ગંગોત્રી ગાયન માટે. પ્રશ્ન 16 યજુર્વેદ શેના માટે છે? જવાબ યજ્ઞો અને વિધિવિધાન માટે. પ્રશ્ન 17 અથર્વવેદમાં શેનો ઉલ્લેખ છે? જવાબ જાદુટોણા, વશીકરણ અને ઔષધિઓ. પ્રશ્ન 18 ઋગ્વેદ અને કયા વિદેશી ગ્રંથમાં સમાનતા જોવા મળે છે? જવાબ જૈન અવેસ્તા ઈરાની ગ્રંથ. પ્રશ્ન 19 ગાયત્રી મંત્ર કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? જવાબ ઋગ્વેદ ત્રીજા મંડળમાંથી. પ્રશ્ન 20 ગાયત્રી મંત્ર કોણે રચ્યો છે? જવાબ વિશ્વામિત્ર ઋષિએ. પ્રશ્ન 21 આર્યો તિબેટથી આવ્યા હતા એવું કોણે કહ્યું? જવાબ સ્વામી દયાનંદ સરસ્વતીએ. પ્રશ્ન 22 મેક્સ મુલરના મતે આર્યો ક્યાંના વતની હતા? જવાબ મધ્ય એશિયા. પ્રશ્ન 23 લોકમાન્ય તિલકે આર્યોનું મૂળ સ્થાન કયું ગણાવ્યું? જવાબ ઉત્તર ધ્રુવ આર્કટિક પ્રદેશ. પ્રશ્ન 24 વિલિયમ જોન્સના મતે આર્યો ક્યાંથી આવ્યા હતા? જવાબ યુરોપ. પ્રશ્ન 25 આર્યો કઈ અફઘાન નદીથી પરિચિત હતા? જવાબ કુંભા કાબુલ નદી. પ્રશ્ન 26 આર્યો કયા વિસ્તારમાં સૌપ્રથમ વસ્યા હતા? જવાબ સપ્ત સિંધુ પ્રદેશમાં. પ્રશ્ન 27 સિંધુ નદીનું પ્રાચીન નામ શું હતું? જવાબ સિંધુ. તેનો ઉલ્લેખ સૌથી વધુ વાર છે. પ્રશ્ન 28 રાવી નદીનું વૈદિક નામ શું હતું? જવાબ પરુષણી. પ્રશ્ન 29 ઝેલમ નદીનું વૈદિક નામ જણાવો. જવાબ વિતસ્તા. પ્રશ્ન 30 ચિનાબ નદીનું વૈદિક નામ શું હતું? જવાબ અસ્કિની. પ્રશ્ન 31 બિયાસ નદીને વૈદિક કાળમાં શું કહેતા? જવાબ વિપાસા. પ્રશ્ન 32 સતલજ નદીનું વૈદિક નામ શું હતું? જવાબ શતુદ્રી. પ્રશ્ન 33 સરસ્વતી નદીને વેદોમાં શું કહેવામાં આવી છે? જવાબ નદીતમાં નદીઓમાં શ્રેષ્ઠ. પ્રશ્ન 34 ગંગા નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં કેટલી વાર છે? જવાબ 1 વાર. પ્રશ્ન 35 યમુના નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં કેટલી વાર છે? જવાબ 3 વાર. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.